જી સફળ યોજનાના અમલીકરણ અને વિકાસના કામોમાં અનિયમિતતા બાબતે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। છોટાઉદેપુર જિલ્લામાં આ યોજના હેઠળ કામ કરતા ફિલ્ડ કોચને પડતી હેરાનગતિ અને બાકી રહેલા માનદ વેતન બાબતે કર્મચારીઓએ આજરોજ જિલ્લા સેવા સદન ખાતે રજૂઆત કરી હતી। 8 માર્ચ 2025ના રોજ શરૂ થયેલી આ યોજના હાલ સ્થગિત કે બંધ હોવાને કારણે લાભાર્થીઓ ફિલ્ડ કોચને સવાલો કરી રહ્યા છે, જેનાથી કર્મચારીઓ પરેશાન છે। આ અગાઉ જુલાઈ 2026માં પણ તાલુકા કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી। જો આગામી 15 દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ડીડીઓ અને કલેક્ટરને અપાયેલા આ આવેદનપત્રમાં મે અને જૂન 2026ના બાકી વેતનની પણ માંગ કરવામાં આવી છે। જી સફળ યોજનામાં જે યોજના બહાર પડેલી એમાં અમે અંત્યોદય પરિવારનું સર્વે કરેલું, તો એમાં છે ને અમુક લાભાર્થીઓને લાભ અપાઈ ગયેલો છે, અમુક લાભાર્થીઓને લાભ નહીં આપ્યો। તો જે લોકોને લાભ નથી મળ્યો એ લોકો અમને કાયમ પૂછ્યા કરે કે બેન તમે લાભ અમને આપવા નહીં આપ્યો ફોન, અને તમે અમારા વોલેટ ઓપન કર્યા પછી ગ્રાન્ટ જમા નહીં કરી, અમુકને આપી દીધા, અમુકને પૈસા નહીં આપ્યા। આમાં લેડીઝ લોકો અમે સર્વે કરેલું તો અમારે પછી ગામની પંચાયતમાં હોય તો વારે ઘડી અમને લોકો પરેશાન કરે, ફોન કરે કે ક્યારે આપવાના, તમે અમારી ગ્રાન્ટ ઉપાડી લઈ ગયા, તમે ખાઈ ગયા, એવું અમને કહેતા। વારંવાર અમને આવી પરેશાની નહીં થાય તો એના માટે આ જે ગ્રાન્ટ બંધ થયેલી, જે યોજના બંધ થયેલી છે વહેલી તકે ચાલુ થાય એ માટે અમે કલેક્ટર મેડમને રજૂઆત કરવા આવેલા, આવેદનપત્ર આપેલું છે। મારું નામ સંગીતાબેન મુકેશભાઈ રાઠવા, તાલુકા મિશન મંગલમાંથી આવ્યા છે। જે 2 વર્ષ પહેલા એક જી સફળ યોજના નરેન્દ્ર મોદીના હસ્તે સરના હસ્તે ચાલુ કરવામાં આવી હતી, જેમાં અમે ફિલ્ડ કોચ તરીકે અમને નિમણૂક કરવામાં આવી હતી। જે અમારા અંત્યોદય રેશન કાર્ડ કવાંટ તાલુકાના જેટલા પણ રેશન કાર્ડ ધારકો છે જેમને અમારે કંઈક યોજનાઓ આજીવિકા ધંધા રોજગારી માટેનું સર્વે કરવાનું હતું। સર્વે કર્યું, 2 વર્ષ થઈ ગયા, હાલ પૂરતું કોઈને પણ યોજનાનો લાભ આલવામાં નથી આવ્યો। છેલ્લા 4 મહિનાથી આ યોજના બંધ કરવામાં આવી છે અને એનું બંધ કરવાનું કારણ પણ અમને નથી મળતું, જેથી અમારા નજીકના રહેઠાણથી અમે જે લોકો માટે જે કામ કર્યું, સર્વે કર્યું છે એ લોકો અમને હાલ પૂછપૂછ કર્યા કરે છે। અમને ચોર, પછી તમે ગ્રાન્ટ ખાઈ ગયા એવી કરીને અમારી છબી બગાડવામાં આવે છે। એટલે અમે આજે ડીડીઓ સાહેબ અને કલેક્ટર મેડમને મળવા આવ્યા હતા અને આ બાબતની રજૂઆત કરી છે કે આ યોજનાને હાલ આજ રોજ અમે આવેદનપત્ર કલેક્ટર ઓફિસમાં આપ્યું છે। અજયભાઈ પ્રતાપભાઈ રાઠોડ।